તો આજે આપણે 15માં સમૂહના તત્વોના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો સ્ટડી કરીએ. નાઇટ્રોજનથી લઈને બિસ્મથ સુધીના તત્વો, એમાં સૌથી પહેલાં એટમિક નંબર ખ્યાલ છે, બરાબર. આ ટાઈપનું આપણે 11મા ધોરણની અંદર સ્ટડી કરી જ ગયા છીએ, તો આમાં કંઈ નવું નથી. જો બીજું ખાસ મારે એ કહેવાનું છે કે આયનીકરણ એન્થાલ્પી છે ને, એના પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એના ઓર્ડર પૂછાય છે. તો તમને ખબર છે કે બોરોન ગ્રુપના જે તત્વો છે એમાં આયનીકરણ એન્થાલ્પીનો ઓર્ડર બહુ જ વિચિત્ર છે. ગ્રેટર દેન, લેસ દેન એ ટાઈપનો ઓર્ડર છે, એટલે ત્યાં ઇરેગ્યુલારિટી મેક્ઝિમમ છે. પણ હવે છે ને, આપણા માટે એક વસ્તુ સારી બાબત છે કે તમે અહીંયાથી જ્યારે આવર્ત કોષ્ટકમાં જેમ જેમ જમણી તરફ જશો ને, તેમ આયનીકરણ એન્થાલ્પીની જે ઇરેગ્યુલારિટી છે એ એકદમ ઓછી થઈ જશે. હવે આમાં બહુ ખાસ ઇરેગ્યુલારિટી આવશે જ નહીં. જે કંઈ ઇરેગ્યુલારિટી આવે ને એ 13મા અને 14મી કોલમની અંદર તમને જોવા મળતી હોય છે. કોલમમાં ઉપરથી નીચે તરફ જાઓ ને, તારો આયોનાઇઝેશન એન્થાલ્પીમાં ઇરેગ્યુલારિટી 13મી 14મી કોલમમાં વધારે જોવા મળે. પછી આમાં 15થી 18માં ખાસ ઇરેગ્યુલારિટી નહીં જોવા મળે, કારણ કે આ તત્વોના કદ ઘણા નાના છે. જ્યારે એસ વિભાગના તત્વોના કદ ઘણા મોટા છે. જ્યારે આ 13મી 14મી કોલમના તત્વોના કદ છે ને, એ આમના કરતાં અને મોટા છે, જ્યારે એસ વિભાગ કરતાં નાના છે. તો એક એવું સ્થાન જે છે કે જેમના આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ આમના ઓક્સાઇડ હોય છે, એમાં તમને ઉભય ગુણધર્મી નેચર જોવા મળશે. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, ઉભય ગુણધર્મી છે, બરાબર. અને આમાં ઉપરથી નીચે તરફ જાઓ ને, તેમ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં પણ ભારે અનિયમિતતા જોવા મળે છે. તો અહીંયા ઇરેગ્યુલારિટી બહુ ઓછી જોવા મળશે. હવે જોઈએ આપણે એટમિક દળ ખબર છે, ઇલેક્ટ્રોન રચના, નો વેરી વેલ. નાવ આયોનાઇઝેશન એન્થાલ્પી ઉપર આવીએ તો કોઈ એક્સેપ્શનલ કેસ છે કે કેમ એ આપણે સ્ટડી કરવાનું છે. જો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી આ, બરાબર. તો એમાં નાઇટ્રોજનની 1402 કિલોજૂલ પર મોલ, બરાબર. હવે જો 1012 ઘટી 947, પછી એનાથી ઓછી 834 ઘટી એનાથી ઓછી 703. તો આમાં કોઈ ઇરેગ્યુલારિટી નથી. અહીંયા રેગ્યુલર શું થાય છે? ડિક્રીઝ થાય છે. ઓકે, તો સારી બાબત છે. અને જો કંઈ અપવાદ આવતો હોય તો રાઉન્ડ મારી દેવું, જે રીતે આપણને વાંચતી વખતે MCQ માટે સહેલાઈથી દેખાય, અથવા તો એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીની આપણે વાત કરીએ તો અહીંયા 2800, પછી 1900, બરાબર, ઘટી, પછી 1700, પછી 1500, અને અહીંયા વધી ગઈ. જો અહીંયા તમારે જરાક ધ્યાન રાખવાનું છે કે ભાઈ સેકન્ડ આયોનાઇઝેશન તમને પૂછે ને, તો કદાચ એ લોકો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનું પૂછી શકે. અહીંયા સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનું પ્રમાણ એન્ટીમની કરતાં વધ્યું. એનું રીઝન કે બિસ્મથની અંદર જે ન્યુક્લિયસની અંદર જે 32 પ્રોટોનનો વધારો થાય, સ્ક્રીનિંગ અસર ઘટે છે, કારણ કે બિસ્મથની અંદર ડી અને એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે. તો સ્ક્રીનિંગ અસર ઘટે અને જે ન્યુક્લિયર ચાર્જ છે એમાં વધારો થાય છે, જેને લીધે કેન્દ્રીય ચાર્જ વધુ ઇફેક્ટિવ થતો હોવાથી આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો થોડો મુશ્કેલ છે. પછી થર્ડની વાત કરીએ તો ઘટે છે, ઘટે છે, ઘટે છે. 2443, તો અહીંયા આવશે 2466, એટલે થોડી એવી શું થાય છે? વધે છે. તો ફર્સ્ટ જે છે એમાં તો કોઈ જ એક્સેપ્શનલ કેસ નથી, રેગ્યુલરલી ડિક્રીઝ થશે. અને સેકન્ડ અને થર્ડની અંદર આપણને લાસ્ટની અંદર વધતી જોવા મળશે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા નીચે તરફ જાઓ છો, આમ જુઓ તો પહેલાં બેમાં મેજર ડિફરન્સ જોવા મળે, કારણ કે કોઈ પણ કોલમનું પહેલું જે તત્વ છે એનું કદ કેવું હોય છે? નાનું. કદ નાનું. બાકીના જે તત્વો છે એના કરતાં પહેલા તત્વનું કદ ઘણું નાનું છે, ડિફરન્સ મોટો છે, જેને લીધે પહેલું તત્વ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે હોય છે. એટલે કે પહેલા બે વચ્ચે તમને ડિફરન્સ મોટો જોવા મળશે, અને ત્યાર પછી એમાં કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. તો 3 અને ફોસ્ફરસ 2.1 પછી ઓલમોસ્ટ સેમ જેવું, એટલે કે ઘટતું જોવા મળશે થોડું, બરાબર, કારણ કે કદમાં થોડો વધારો થશે, જે એનું રીઝન છે આગળ આપણે થિયરીની અંદર જોઈશું. ત્યાર પછી સહસંયોજક ત્રિજ્યાની વાત કરી છે. તો પરમાણ્વીય ત્રિજ્યા જેને આપણે કહી શકીએ, બરાબર.
સહસંયોજક ત્રિજ્યા પીએમની અંદર, અને જ્યારે એટમના સ્વરૂપે હોય ત્યારે તો 70, 110, 121. હવે નીચે જેમ જેમ જાઓ છો તેમ કદ ઇન્ક્રીઝ થતું જશે, એમ સહસંયોજક ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા પણ વધતી જશે. તો પરમાણ્વીય ત્રિજ્યા સતત શું થતી જાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે. પણ હા, તમે એક વસ્તુ એ જોઈ શકો કે આ જે બે છે ને એની ત્રિજ્યામાં એટલો મોટો તફાવત નથી, કારણ કે અહીંયા 121 છે, એમાં 20 જેટલા ઉમેરાણા, બરાબર. હવે 141માંથી તો ફક્ત 7 જ એડ થયા, 7નો જ વધારો થયો. તો આ જે ત્રિજ્યા છે એ બહુ વધી નહીં, બરાબર. એનું રીઝન છે કે બાહ્ય કક્ષા કેન્દ્ર તરફ થોડી વધુ આકર્ષાશે, કારણ કે ફરી પાછું કેન્દ્રીય ચાર્જ, બરાબર. કેન્દ્રીય ચાર્જ અને સ્ક્રીનિંગ અસર. ઓકે, કેન્દ્રીય ચાર્જ શું થાય છે? વધે છે, અને સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય છે. સ્ક્રીનિંગ અસર ઉપર કેન્દ્રીય ચાર્જ હાવી થઈ જશે, કે જેને લીધે ખાસ એટલું બધું મોટું કદ થઈ જતું નથી. આયનીય ત્રિજ્યા એની અંદર અહીંયા બી આપેલું છે, તો બી એટલે એક -3 ઓક્સિડેશન નંબર ધરાવતો એક આયનની વાત થાય છે, બરાબર. નાઇટ્રોજન છે એ ક્યારેય પોઝિટિવ આયન ના બનાવે. નાઇટ્રોજનનું કદ નાનું છે એટલે નાઇટ્રોજન નેગેટિવ આયન બનાવવાની વૃત્તિ ધરાવે. તો આ જે કદ છે ને એ N-3 આયન એટલે કે નાઇટ્રાઇડ આયનનું કદ છે. તો નાઇટ્રાઇડ આયનની આયનીય ત્રિજ્યા છે તો કેટલી છે? 171, બરાબર. અહીંયા તમે જોઈ શકો E-3, 212, બરાબર. આના કરતાં કદ મોટું. અહીંયા સુધી E-3, તો આ છે ફોસ્ફરસ -3, અને આ આવશે આર્સેનિક -3, એના આયનની ત્રિજ્યા છે. ત્યાર પછી સી એટલે કે અહીંયા સી ઇન્ડિકેટ કરે છે, કેટાયન ઇન્ડિકેટ કરે છે. તો એન્ટીમની જે છે એનો +3 આયન આવશે, અને બિસ્મથનો પણ +3 આયન આવશે, કારણ કે અહીંયાથી ધાત્વિક નેચર વધશે તો એની મેળવવાની વૃત્તિ ઘટશે, પણ ગુમાવવાની વૃત્તિ વધી જશે. 3 ઇલેક્ટ્રોન જો ગુમાવી દેતો હોય તો કદમાં જબરજસ્ત ઘટાડો થશે. એટલે એન્ટીમનીનું કદ જે છે એટલે કે એની આયનીય ત્રિજ્યા છે જસ્ટ 76 pm થઈ જશે, અને બિસ્મથની 103 pm. આ બધા આયનીય ત્રિજ્યા મોટી છે, બરાબર. એનાથી નાના કદના પરમાણુઓ છે, છતાં પણ અહીંયા ત્રિજ્યા આયનીય ત્રિજ્યા મોટી હોવાનું રીઝન શું છે? કારણ કે નેગેટિવ આયન છે. તો નેગેટિવ આયનમાં ઇલેક્ટ્રોન મેળવાય એટલે ઇલેક્ટ્રોન રિપલ્શન વધે, એટલે કક્ષાઓ છે એનું વિસ્તરણ થાય. કક્ષાઓ બહારની તરફ ધકેલાશે એટલે આયનના કદમાં વધારો થશે. નાવ મેલ્ટિંગ પોઈન્ટની વાત કરીએ કેલ્વિનની અંદર, બરાબર. 63 કેલ્વિન છે, અને સ્ટાર માર્યો છે, તો સ્ટાર એ આણ્વીય સ્વરૂપ ઇન્ડિકેટ કરે છે. ભાઈ N2 ફોર્મમાં હોય ત્યારે એનું મેલ્ટિંગ પોઈન્ટ 63 કેલ્વિન, મતલબ આટલું નીચું, એટલે કે ગલન બિંદુ જે છે એ માઇનસમાં ચાલ્યું જશે. °C જો વાત કરીએ તો ઇન્ડિકેટ કરે છે કે આ રૂમ ટેમ્પરેચરે ગેસિયસ સ્ટેટમાં છે. ત્યાર પછી ફોસ્ફરસ, તો ફોસ્ફરસ એ ડી વાત કરી છે, ડી. તો ડી એટલે શું? સફેદ ફોસ્ફરસ. ફોસ્ફરસ છે એ અપરૂપો બનાવશે, કારણ કે બહુ જ નાનું તત્વ હોય, બરાબર. નાઇટ્રોજન જે છે એના કોઈ અપરૂપ છે જ નહીં, એક ખાલી N2 સ્વરૂપ જ છે. અને ધાતુ તરફ જાઓ, એકદમ મેટાલિક પ્રોપર્ટીસ ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે પણ એના અપરૂપો હોતા નથી. પણ જે વચ્ચેવાળા છે ને એ અપરૂપો બનાવવાની વૃત્તિ ધરાવશે, અને કેટેનેશનનો ગુણધર્મ ધરાવશે. કેટેનેશન એટલે સેમ પરમાણુ એના જેવા જ બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે, એને કેટેનેશનનો ગુણ કહેવામાં આવે છે, જે આપણે 11મા ધોરણમાં કાર્બનવાળા ટોપિકમાં સ્ટડી કરી ગયા છે. તો અહીંયા સહસંયોજક બંધ ફોસ્ફરસ વચ્ચે બનશે, બરાબર. એટલા માટે જ ફોસ્ફરસ એ P4 અણુના ફોર્મમાં જોવા મળશે. તો આ ફોસ્ફરસના પણ અપરૂપો છે. સફેદ ફોસ્ફરસ છે, પછી રાતો ફોસ્ફરસ છે, કાળો ફોસ્ફરસ છે. તો એ જે ફોસ્ફરસ 3 ટાઈપના છે, આપણે ફોસ્ફરસના ટોપિકમાં વાત કરવાના છીએ. તો એમાંથી સફેદ ફોસ્ફરસનું અહીંયા ગલન બિંદુની વાત કરી છે 317, બરાબર. ત્યાર પછી ઈ એટલે આ વાત છે, બરાબર. રાખોડી આલ્ફા સ્વરૂપ. આર્સેનિકની વાત છે,
તો આર્સેનિકના પણ અપરૂપો છે, આલ્ફા સ્વરૂપ પણ હોય, બીટા સ્વરૂપ પણ હોય, બરાબર. તો આર્સેનિકની તો તમારી બુકમાં કંઈ વાત નથી કરી, પણ હું તમને આપીશ કે આર્સેનિકના કયા સ્વરૂપો છે. સો અહીંયા 38.6 એટમોસ્ફિયર પ્રેશરે આલ્ફા સ્વરૂપે જ્યારે આર્સેનિક હોય કે જેનો કલર રાખોડી હોય છે એનું ગલનબિંદુ, આ બધું બહુ એટલું બધું ખાસ કામનું નથી આપણા માટે. આ ગલનબિંદુ, ઉત્કલન બિંદુ બહુ અને ઘનતા, આ બહુ આપણી એક્ઝામ માટે કામના નથી, બરાબર. આપણે વધારે ધ્યાન તો આમ તો જુઓ તો અહીંયા આયનીય ત્રિજ્યાનું એટલું બધું મહત્વ નથી. આપણા માટે વધુ મહત્વનું છે આયોનાઇઝેશન એન્થાલ્પી, બરાબર. અને એક સહસંયોજક ત્રિજ્યા ધ્યાનમાં રાખવો હોય તો રાખી શકો, બાકી ખાલી જવા દેશો એમ નામ તો પણ ચાલશે. તો આ ઉત્કલન બિંદુ અને ઘનતાનું બહુ મહત્વ નથી, એટલે જરાક એને સ્ટડી કરી લેવાય એ જ રીતે. ચલો ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન રચનાની, આમ જુઓ તો ઇલેક્ટ્રોન રચના, એટમિક અને આયોનિક રેડિયસ, એની આપણે વાત કરી ગયા. આયોનાઇઝેશન એન્થાલ્પી પણ જોઈ. હા, પણ આયોનાઇઝેશન એન્થાલ્પી તો આપણે એક જ કોલમના તત્વોની જોઈ, પણ આ જે 15મી કોલમના તત્વો છે એની આપણે 14મી કોલમના તત્વો સાથે આયોનાઇઝેશન એન્થાલ્પીનું કમ્પેરિઝન કરીએ તો આ આપણને ખબર છે, બરાબર. અને હા, જો ઇલેક્ટ્રોન રચનામાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ જે સમૂહના તત્વો છે, નાઇટ્રોજન એટમિક નંબર 7, 1s2, 2s2 અને 2p3, કે જેમાં બાહ્ય કક્ષાની અંદર 2sની અંદર અને 2pની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2pની અંદર હુન્ડના નિયમ મુજબ ત્રણેય ડિજનરેટ કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન આવશે. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ હાફલી ફિલ ઇલેક્ટ્રોન રચના છે, અર્ધપૂર્ણ છે. એટલે અર્ધપૂર્ણ રચનાની સ્થિરતા થોડી કેવી હોય છે? વધારે હોય છે. એટલે જ અહીંયા લખ્યું છે પી કક્ષકો અડધી ભરાયેલી છે, જે ઇલેક્ટ્રોન રચનાને વધુ સ્થાયી બનાવે છે. ત્યાર પછી આ તો આપણે સ્ટડી કરી જ ગયા. મેં તમને અહીંયા એવું કીધેલું કે ભારે સભ્યોમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકોની હાજરીને કારણે છે. એટલે આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે. એ હમણાં તમને જે વાત કરી એ મુજબ કે અહીંયા મેં તમને કીધેલું સહસંયોજક ત્રિજ્યા જો આ 148, બરાબર. 141માંથી જસ્ટ કેટલા 7નો જ વધારો થયો. એનું રીઝન શું છે કે ભારે તત્વોમાં કેન્દ્રીય ચાર્જ વધારે, એટલે કે 32 પ્રોટોનનો વધારો કેન્દ્રીય ચાર્જમાં થાય છે એન્ટીમની કરતા. એટલે એમાં સહસંયોજક ત્રિજ્યામાં આટલો બધો વધારો જોવા મળતો નથી. અને બીજું કે લાસ્ટ એલિમેન્ટો હોય એની અંદર ડી અને એફ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન રિપલ્સન. ડી અને એફ કક્ષક છે, મેં સ્ક્રીનિંગ અસરમાં તમને એવું કીધેલું. શું કામ ઘટે? કારણ કે ડી અને એફ કક્ષક ફેલાયેલી હોય, એના જે આકાર છે ને એ કેન્દ્રથી દૂરની તરફ ફેલાયેલો હોય, અને દૂરની તરફ ફેલાયેલા હોય તો શું થાય કે ઇલેક્ટ્રોન ગીચતા કેન્દ્ર અને બાહ્ય કક્ષાની વચ્ચે ઘટી જાય. ઇલેક્ટ્રોન ફેલાય એટલે શું થશે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગીચતા ઘટશે, રિપલ્સન ઘટશે. એટલા માટે સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થશે. ચાલો ત્યાર પછી આયોનાઇઝેશન એન્થાલ્પી જોઈ ગયા, બરાબર. વધારાને કારણે કદમાં શું થશે? ક્રમિક વધારાને કારણે ઘટશે. અને પી કક્ષકો જે છે એની વિશેષ સ્થિરતાને લીધે આયનીકરણ એન્થાલ્પી જે 14મા સમૂહના તત્વો છે એના કરતાં વધુ હોય છે. હવે હું અહીંયા લઉં કે ભાઈ નાઇટ્રોજનની આગળનું તત્વ હું કાર્બન લઉં કે જેનો એટમિક નંબર છે 6. એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ તો આ 2s અને અહીંયા લઈએ, બરાબર. 2s2 ને 2p2 આવશે કાર્બનની અંદર, આ 1 અને આ 2. હવે મારે અહીંયાથી જો કાર્બન છે એ આગળ છે તો કાર્બનનું કદ કેવું હોય? મોટું હોય. નાઇટ્રોજનનું કદ કેવું હોય? નાનું. કારણ કે એક જ ઋના તત્વો છે અને જેમ જમણી તરફ જઈએ છીએ તેમ ઘટે છે. 11મું ધોરણ, 3જું ચેપ્ટર. તો અહીંયા તો કદ નાનું છે, આ નાઇટ્રોજનનું કદ અને આ કાર્બનનું કદ. નાઇટ્રોજનનું કદ કેવું છે? નાનું છે. એમાંથી ઇલેક્ટ્રોન કાઢવો તો કાર્બનની સાપેક્ષે કેવો છે? મુશ્કેલ. એક તો કદ નાનું છે અને બીજું કે ઇલેક્ટ્રોન રચના 2p ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ છે, વધુ સ્ટેબલ છે. તો નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન કાઢવો ઘણો જ મુશ્કેલ છે. તો 14માં જે તત્વો છે એના કરતાં આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોય છે.
નાઇટ્રોજન એ 15મા સમૂહનું તત્વ છે અને કાર્બન એ કયા સમૂહનું તત્વ છે? 14મા સમૂહનું, અને આ 15મા સમૂહનું. તો કદ નાનું હોય તો આપણને ખબર જ છે કે ભાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી શું થઈ જશે? વધી જશે. પણ જેટલી વધારે હોવી જોઈએ એના કરતાં વધુ છે. એનું રીઝન છે કે ભાઈ અહીંયા અર્ધપૂર્ણ રચનાની સ્થિરતા કેવી છે? વધારે છે, જેને લીધે થોડી વધારે વધુ તમને જોવા મળશે. બીજું કે આયનીકરણ એન્થાલ્પીનો અપેક્ષિત ચઢતો ક્રમ, એ તો આપણે જાણીએ છીએ કે હંમેશા થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી સેકન્ડ કરતાં વધુ હોય, સેકન્ડ એ 1 કરતાં વધારે હોય. ચલો, ત્યાર પછી વિદ્યુત ઋણતાની વાત કરી છે કે ભાઈ વિદ્યુત ઋણતા શરૂઆતના જે બે તત્વો છે એની અંદર તમને વધારે ડિફરન્સ જોવા મળશે, અને ત્યાર પછી આ ડિફરન્સ ખાસ છે નહીં, તફાવત એટલો બધો નથી. સમૂહના તત્વોમાં હવે એ જોવાનું છે કે આ સમૂહના બધા તત્વો બહુ પરમાણવીય છે. બરાબર, આપણે ભૌતિક ગુણધર્મ સ્ટડી કરીએ છીએ અહીંયા. ભૌતિક ગુણ. ઓકે, તો આ કોલમના બધા જ તત્વો બહુ પરમાણવીય છે, જ્યારે ડાયનાઇટ્રોજન દ્વિપરમાણવીય વાયુ છે. બહુ પરમાણવીય એનું એક એક્ઝામ્પલ આપું તો P4. બરાબર, આ જે તત્વ છે ફોસ્ફરસ, એ ફોસ્ફરસ તત્વ એ P4 અણુના ફોર્મમાં હોય. તો એક ફોસ્ફરસ અણુની અંદર 4 ફોસ્ફરસ પરમાણુ, તો આને શું કહેશું? બહુ પરમાણવીય અણુ. બરાબર, જ્યારે નાઇટ્રોજનની અંદર તમને N3 N4 N5 એવું જોવા નહીં મળે, ફક્ત શું જોવા મળશે? દ્વિપરમાણવીય સ્વરૂપે જ એ તમને N2 અણુના ફોર્મમાં જોવા મળશે. જ્યારે અન્ય બધા ઘન છે, બરાબર, સમૂહમાં જો નાઇટ્રોજન એક જ રૂમ ટેમ્પરેચરે ગેસિયસ સ્ટેટમાં છે, જ્યારે ફોસ્ફરસ છે એ કયા સ્ટેટમાં હોય છે? સોલિડ સ્ટેટમાં. નીચેવાળા પણ કયા સ્ટેટમાં? સોલિડ સ્ટેટમાં. તો બાકીના બધા છે એ રૂમ ટેમ્પરેચરે ઘન અવસ્થામાં છે, જ્યારે નાઇટ્રોજન ગેસિયસ ફોર્મમાં છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વિક ગુણ વધે છે, એ તો આપણે આગળ સ્ટડી કરી ગયા. નાઇટ્રોજન અને ફોસ્ફરસ ફરી પાછું એવું છે, અધાતુઓ છે. આર્સેનિક એન્ટિમની અર્ધધાતુ અને બિસ્મથ ધાતુ છે. આનું રીઝન કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણવીય કદમાં વધારો. જેમ જેમ પરમાણુનું કદ વધતું જશે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી પણ ઘટતી જશે. તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો સહેલો બની જશે, અને ઇલેક્ટ્રોન જો સહેલાઈથી કોઈ તત્વ ગુમાવતું હોય તો એમાં ધાતુ નેચર કેવો ગણવામાં આવે છે? મેક્સિમમ. ત્યાર પછી સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે, પછી બિસ્મથ સુધી ઘટે છે. તો આનું જે રીઝન છે ને, એ આપણે કોઈ પર્ટિક્યુલર એક રીઝન ના આપી શકીએ. એમનું જે ફોર્મ છે, કેટલા બંધ છે, કઈ રીતે બોન્ડ છે, અને એની જે સોલિડ સ્ટેટની અંદર જે રચના છે, એની ગોઠવણી છે, કયા ટાઈપની છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ગલનબિંદુ વધે ઘટે એની પાછળના રીઝનો ક્યારેય પૂછાતા નથી. અને ગલનબિંદુ મેં તમને એમ કીધું કે એ મુજબ કોઈ એનો ઓર્ડરનું પણ કોઈ મહત્વ નથી, કારણ કે ગલનબિંદુ પાછળ સ્પેશિયલી કોઈ એક ફેક્ટર નથી હોતું. બરાબર, એના માટે આપણી પાસે ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટ ઘન અવસ્થા. તો એ મુજબ જુદા જુદા જે તત્વો છે, ધાતુઓ છે, એની પર્ટિક્યુલર રચના હોય છે, એના પરમાણુઓ ચોક્કસ રીતે ગોઠવણી પામેલા હોય છે. એમાં આપણે સ્ટડી કરીશું FCC, BCC, HCP, હેક્ઝાગોનલ, ક્લોઝ પેક, બોડી સેન્ટર્ડ, ક્યુબિક, એટસેટ્રા. બરાબર, ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેકિંગ રચના, એ બધી આપણે રચના જોઈશું. આપણે ખ્યાલ આવશે કે કઈ રીતે તત્વો ગોઠવણી પામે છે. હવે જો નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો અપરૂપતા દર્શાવે છે. બરાબર, નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપતા દર્શાવે છે, પરંતુ અહીંયા ભલે કીધું નથી પણ આમ જોઈએ ને તો બિસ્મથ છે ને, એમાં ખાસ અપરૂપતા જોવા મળતી નથી. તમારી બુકમાં તો નાઇટ્રોજન સિવાયને એવું કહી દીધું છે
પણ જો તમારે જાણવું જ હોય તો આપણે એક વસ્તુ લખીએ અહીંયા. ચલો અહીંયા લખીએ કે અપર રૂપો આ કોલમના તત્વોના નાઇટ્રોજન છે એ આલ્ફા, આમ જુઓ તો હાઈલી અનસ્ટેબલ જ છે, એટલે નાઇટ્રોજનના અપરૂપો ના બતાવો ને તો પણ ચાલે. એટલે એવું જ કહેવાય છે કે નાઇટ્રોજન કોઈ અપરૂપ દર્શાવતું નથી. પણ ફોસ્ફરસ જે છે એ સફેદ ફોસ્ફરસ જોવા મળે. સફેદને પીળો પણ કહેવામાં આવે. આમ જુઓ તો એનો ટુકડો પડ્યો હોય તો તમને વ્હાઈટ દેખાતો હોય, પણ જ્યારે તમે એને કાપો ને ત્યારે અંદરથી સહેજ આછો પીળો કલરનો પદાર્થ નીકળે છે. એટલે આમ વેક્સ જેવો, મીણ જેવો હોય છે આ સફેદ ફોસ્ફરસ. એ સિવાય લાલ ફોસ્ફરસ કે જેને રાતો પણ કહેવામાં આવે છે, અને કાળો ફોસ્ફરસ. બરાબર. તો આ 3 ટાઈપના ફોસ્ફરસ છે. એના ત્રણેય એકબીજાના શું છે? અપરૂપો. ત્યાર પછી આર્સેનિક. એમાં 2 ટાઈપના આર્સેનિક, એક પીળો અને બીજો છે રાખોડી. હમણાં આપણે આગળ ગલનબિંદુની વાત કરતા હતા ત્યારે એણે રાખોડીનું ગલનબિંદુ લીધેલું. ત્યાર પછી એન્ટીમની SB. એમાં પણ અગેન પીળો એન્ટીમની અને રાખોડી એન્ટીમની. અને બિસ્મથ જે છે એ આમ જોવો તો અપરૂપ બનાવતું નથી. ધાતુ હોય ને એને અપરૂપો ના હોય. આપણે S વિભાગ ચેપ્ટર સ્ટડી કરી ગયા, બરાબર? તો એમાં કોઈ જગ્યાએ તમે સોડિયમ, મેગ્નેશિયમ, બરાબર, સિઝિયમ એના અપરૂપની વાત કરી. લિથિયમ ના, ત્યાં કોઈ જગ્યાએ અપરૂપ આવતા નથી. ધાતુની વૃત્તિ અપરૂપ બનાવવાની ન હોય. શું કામ ન હોય? તો અપરૂપ શું કામ બને? તો અપરૂપ કેટેનેશનના ગુણને લીધે એલોટ્રોપ્સ બને. એલોટ્રોપ્સ એટલે અપરૂપો, બરાબર? એલોટ્રોપ્સ બને. હવે કેટેનેશન છે એમાં શું થાય? તો કેટેનેશનની અંદર એટમ વચ્ચે કયો બંધ બને? કોવેલેન્ટ બોન્ડ બને. હવે વિચાર કરો. કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર મુજબ શું બિસ્મથ ધાતુ કોવેલેન્ટ બોન્ડ બનાવે? પ્યોર કોવેલેન્ટ બોન્ડ નહીં બનાવે. તો ધાતુનો કોવેલેન્ટ બોન્ડ બીજા ધાતુ એટમ સાથે બનાવવાનો નથી. હા, તમારું જે ધાતુ લિથિયમ છે એ કાર્બન જેવા અધાતુ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે, બરાબર? પણ સોલિડ સ્ટેટની અંદર લિથિયમ સિંગલ બોન્ડ લિથિયમ આવું જોવા ના મળે સોલિડ સ્ટેટની અંદર. હા, પછી તમે આપણે આગળ સ્ટડી કરી ગયા આણ્વીય કક્ષકવાદ, એની બાષ્પ ફોર્મ હોય તો પછી તમે એમાં જોઈ શકો. પણ સોલિડ સ્ટેટમાં તો ક્યારેય લિથિયમ ધાતુના એટમ વચ્ચે સોલિડ સ્ટેટમાં ક્યારેય સહસંયોજક બંધ બને નહીં. પછી તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ તમે આગળના ચેપ્ટરમાં તો કીધું હતું કે ધાતુ છે એ સહસંયોજક બંધ બનાવે, પણ આ ધાતુ નથી. આ શું છે? કાર્બન અધાતુ છે. અધાતુ સાથે બને, પણ અપર રૂપ હોય ને એમાં તો એક જ પ્રકારના પરમાણુ હોય. જો અપર રૂપમાં એક જ પ્રકારના એટમ્સ હોય. ડાયમંડ, ફુલેરિન, ખબર ને, ગ્રેફાઇટ, કે જેમાં બધા કાર્બન જ એટમ હોય, તો પોસિબલ જ નથી ધાતુ વચ્ચે સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ પોસિબલ ના હોય તો અપરૂપ તો કઈ રીતે પોસિબલ હોય? ઓકે, હવે આગળ જઈએ. રાસાયણિક ગુણધર્મો આપણે જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાસાયણિક ગુણ. ચલો, એમાં સૌથી પહેલા ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક રિએક્ટિવિટીના વલણો.
ઓક્સિડેશન અવસ્થામાં જોઈએ, યાદ રાખી લેવાનું જ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ -3, +3 અને +5 છે. એક તો 15મી કોલમ, બરાબર. એમાંથી 10 માઇનસ કરો એટલે કેટલા થાય? 5 થાય. અને એટલે એક ઓક્સિડેશન અવસ્થા એવી 5. બીજું 5 - 2 કરો એટલે કેટલા થાય? 3. તો બીજી ઓક્સિડેશન અવસ્થા 3. 2 શું કામ માઇનસ કર્યા? આગળનું ધોરણ 11મું ધોરણ, બરાબર, નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે. તો મુખ્યત્વે જુઓ ને તો આ બે ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળશે, 3 અને 5. તો આવે છે અંદર 3 અને 5. કદ અને ધાત્વીય લક્ષણ વધવાને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિમાં ઘટાડો જોવા મળશે. કદ વધે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ના વધે, બરાબર, ગુમાવવાની વૃત્તિ વધે. તો -3 ઓક્સિડેશન અવસ્થા નીચે ઓછી જોવા મળશે, કારણ કે નીચે તો કદ વધી ગયું, ધાત્વિક નેચર વધી ગયો છે. તો મેળવીને કંઈ -3 ઓક્સિડેશન અવસ્થા બનાવતા નથી. પણ હા, બને તો એ જે કમ્પાઉન્ડ હશે એની સ્ટેબિલિટી બહુ જ ઓછી હશે. વાસ્તવમાં આ સમૂહનો છેલ્લો સભ્ય બિસ્મથ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થાવાળું કોઈ સંયોજન બનાવે છે, બરાબર. ભાગ્યે મતલબ કે આ બિસ્મથ છે એની વૃત્તિ બહુ જ ઓછી છે. ભાગ્યે જ કીધું છે એટલે લગભગ તો પોસિબલ નથી કે ભાઈ -3 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવતું હોય. મતલબ કે એની અંદર પ્યોર ધાત્વિક નેચર જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. એક જ તત્વ છે કે જે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય એવું બિસ્મથનું BiF5. બિસ્મથ 5નું એકમાત્ર અતિલાક્ષણિક સંયોજન આ છે. હવે જો +5 અને +3 બે ઓક્સિડેશન અવસ્થા છે, પણ મેં તમને આગળ કીધું 11માં પણ આપણે જોઈ ગયા કે બે ઓક્સિડેશન, એક નાની ઓક્સિડેશન અવસ્થા, એક મોટી ઓક્સિડેશન અવસ્થા. તો નીચેવાળા ભારે તત્વો છે ને એની નાની ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થિર હોય છે, કોના કરતાં? વધુ ઓક્સિડેશન અવસ્થા કરતાં. એનું રીઝન શું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. જ્યારે ઉપરવાળા છે એની 5 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળી શકે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જો આવ્યું +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. જો રીઝન જોજો, વિધાન અને કારણ સ્વરૂપે અહીંયા ક્વેશ્ચન પૂછાય. વિધાન અને કારણ સ્વરૂપે ક્વેશ્ચન થાય તો એનું કારણ શું? તો કારણ હમણાં જ તમને કીધું કે ભાઈ આપણે 5માંથી 2 માઇનસ કર્યા છે તો 3 એવું છે. અને 2 એટલે શું ઇન્ડિકેટ કરે? યુગ્મ ઇન્ડિકેટ કરે, બરાબર. તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મ રાખવાની વૃત્તિ ધરાવીને બાકીના ઇલેક્ટ્રોન ગુમાવે એને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય યુગ્મ અસર. સ્ટડી કરી ગયા છે 11મા ધોરણમાં, બરાબર. એટમ આપણે ડ્રો કરીને જોયેલું, તો એ નોટ જરાક સ્ટડી કરજો પાછા. જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, યાદ કરે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર, ત્યારે નાઇટ્રોજન 5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1, +2, +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. હવે N2O5 આવે ને, N2O5, N2O4, તો એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા વધારે હોય. પણ હા, નાઇટ્રોજન છે એ આ 5 બોન્ડ નહીં બનાવે. નાઇટ્રોજન 5 બોન્ડ, નાઇટ્રોજનની બંધન ક્ષમતા વધુમાં વધુ 4 સુધીની છે. ખબર હોય તો NH4+ આયન, NH4+. હવે NH5 એવું નહીં બને, બરાબર. તો એની બંધન ક્ષમતા તો કેટલી છે? 4 સુધીની છે. પણ હા, એનો ઓક્સિડેશન નંબર છે એ આગળ લંબાઈ શકે ભાઈ N2O5. તો આમાં તમે ચેક કરો, 5 દુ ને 10, આમાં નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરો. 5 દુ ને 10, 10/2 એટલે આમાં નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર થયો +5. તો 5 ઓક્સિડેશન નંબર હોય પણ 5 બોન્ડ ન હોય. તમને થાય કે ઓક્સિડેશન નંબર અને સંયોજકતા તો સેમ. ના, 11મું ધોરણ 3જું ચેપ્ટર અને એનો છેલ્લો ટોપિક અને રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયામાં મેં તમને એક તફાવત આપેલો, ઓક્સિડેશન નંબર અને સંયોજકતા, વેલેન્સી.
તો ઓક્સિડેશન નંબર તો અપૂર્ણાંક કઈ હોઈ શકે? ખ્યાલ આવે છે ને? પેરોક્સાઇડ કમ્પાઉન્ડ હોય તો એમાં ઓક્સિડેશન નંબર ઓક્સિજનનો -1 હોય. સુપર ઓક્સાઇડ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેટલો હોય? -0.5 હોય. તો ઓક્સિડેશન નંબર તો અપૂર્ણાંક હોય, પણ શું સંયોજકતા બંધની સંખ્યા અપૂર્ણાંક હોય? ના, બંધની સંખ્યા અપૂર્ણાંકમાં આવે નહીં. તો બહુ માઇનર ડિફરન્સ છે ઓક્સિડેશન નંબર અને સંયોજકતા. તો એ આપણે ત્યાં સ્ટડી કરી ગયા રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરની અંદર. એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ નાઇટ્રોજન 5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે પણ 5 બોન્ડ બનાવે નહીં. કેટલા બોન્ડ બનાવશે? વધુમાં વધુ 4 બોન્ડની રચના કરશે. તો અહીંયા હા, જો કે નાઇટ્રોજન તત્વ હેલોજન સાથે સંયોજાઈને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોગ, અહીંયા ખાસ ધ્યાન રાખી અંડરલાઈન કરે, નાઇટ્રોજન હેલોજન સાથે ઓક્સિજન સાથે સંયોજાય, બરાબર, ઓક્સિજન સાથે સંયોજાય તો 5 ઓક્સિડેશન નંબર આવી શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ N2O5, આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ સ્ટડી કરશું એમાં આવશે, આનું સ્ટ્રક્ચર છે. તો N2O5 કે જેમાં નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર 5 છે, પણ નાઇટ્રોજન હેલોજન સાથે 5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન નહીં બનાવે, કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વોના ઇલેક્ટ્રોનને સમાવી બંધ બનાવવા માટે ડી કક્ષક હોતી નથી. આપણને એમ થાય તો ઓક્સિજન સાથે જોડાઈને બનાવે ત્યારે હું ડી કક્ષક હોય? ના, ત્યારે ડી કક્ષક ના હોય, પણ આનું સ્ટ્રક્ચર જોઈએ ને તો ખ્યાલ આવે કે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય. કયો બંધ? સવર્ગ સહસંયોજક બંધ. જે નાઇટ્રોજન અને હેલોજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનતો નથી. જ્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન ઓક્ઝો બંધ તમને ખબર છે, મેં તમને એ પણ સમજાવ્યું છે. એક ટોપિક આપણે એડવાન્સમાં લીધેલો કે ભાઈ મેં તમને એવું કીધેલું, જ્યારે સંકરણની વાત કરતા હતા ને ત્યારે એવું કીધેલું કે H2SO4માં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? બરાબર, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, OH અને OH. તમે એમ કહો આમાં તો એકય નથી સવર્ગ સહસંયોજક બંધ, પણ આપણે ખબર છે એકચ્યુઅલમાં આ જે ડબલ બોન્ડ છે એ શું છે? સવર્ગ સહસંયોજક બંધ. આ પણ શું છે? સવર્ગ સહસંયોજક બંધ. પછી મેં તમને આવું એક્ઝામ્પલ આપેલું H2CO3, તો C ડબલ બોન્ડ O, now OH and OH. ચલો, this is called H2CO3. તો શું આમાં સવર્ગ સહસંયોજક બંધ છે? ના, આમાં નથી. મેં તમને એવું પણ કીધેલું કે બધા જ ડબલ બોન્ડ હોય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ હોય જ એવું જરૂરી નથી. કઈ રીતે તમને ખ્યાલ આવ્યો તેનો પણ આપણે એક આખો સ્પેશિયલ લેક્ચર લીધેલો છે. એ નોટ ફરી પાછી સ્ટડી કરવી, કારણ કે આવા પણ ક્વેશ્ચનો પૂછાયા છે અને આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં 11-12માં કોઈ જગ્યાએ નથી કે ભાઈ કેટલા સવર્ગ સહસંયોજક બંધ હોય એનું કેલ્ક્યુલેશન, બરાબર, એવું કંઈ નથી. પણ આપણે એ લેક્ચર મુજબ તમને ખ્યાલ આવી જાય. ડોટ રિપ્રેઝન્ટેશનનો પણ આપણે ઉપયોગ કરેલો. કેટલા ઓરિજિનલ ડબલ બોન્ડ છે, પાય બોન્ડ છે, અને કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે. કેટલા ઓરિજિનલ પાય બોન્ડ છે, કેટલા ડુપ્લિકેટ ડબલ બોન્ડ છે, ખબર છે? આપણે શું કીધેલું? ઓરિજિનલ ડબલ બોન્ડ અને ડુપ્લિકેટ ડબલ બોન્ડ. તો આ ખરેખર છે ને ડુપ્લિકેટ ડબલ બોન્ડ છે. ખરેખર આ તો શું છે? સવર્ગ સહસંયોજક બંધ છે, જ્યારે આ સવર્ગ સહસંયોજક બંધ નથી. ઓકે, સો એ ટોપિક સ્ટડી કરવો એટલે ખ્યાલ આવી જશે. તો ઓક્સિજન સાથે નાઇટ્રોજન સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે બંધની સંખ્યા ઘટી જાય, કારણ કે ડબલ બોન્ડ છે ને એને આપણે એક સવર્ગ સહસંયોજક બંધ, એક સિંગલ બોન્ડ તરીકે કન્સિડર કરીએ ને તો બંધની સંખ્યા 4 કરતાં વધે નહીં. પણ જો નાઇટ્રોજન સાથે હેલોજન હોય NCl5, બરાબર, NCl5, NCl3, હા NCl3 થઈ જાય, કારણ કે નાઇટ્રોજનના અહીંયા 3 બંધ બનશે, બરાબર, અને 3 બંધ બનાવવા માટે ડી કક્ષકની કોઈ જરૂર નથી. ડી કક્ષકની જરૂર નથી. જ્યારે આની અંદર 5 બંધ બનાવવા માટે ડી કક્ષક જોઈએ, પણ નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી. એટલા માટે નાઇટ્રોજન હેલોજન સાથે ક્યારેય 5 બંધ બનાવે નહીં.
ઓકે, તો નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વ સાથે 5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન બનાવતું નથી, કારણ કે તમે આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કાઢો, વધારે વિદ્યુત ઋણ તો ક્લોરીન છે, બરાબર. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? 5. પણ આ સંયોજન જ નથી બનતું, તો +5 ઓક્સિડેશન નંબર આવી શકે નહીં. હા, આ થશે. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +3 થાય, બરાબર. તો આમાં ડી કક્ષકની જરૂર જ નથી, NCl3 તો એમ જ બની જશે, બરાબર. બાહ્ય કક્ષા જે 2s, બાહ્ય કક્ષામાં 2s અને 2p છે એનો ઉપયોગ કરીને NCl3 બની જશે. આ વિસ્ફોટક છે, આગળ જોઈશું આપણે. સો ઓકે, તો અહીંયા સુધી આપણે લેક્ચરને રાખીએ. નેક્સ્ટ ટાઈમ લઈશું બાકીનું.